વાત કરીશું ઓછા વરસાદને કારણે વધી રહેલી ખેડૂતોની ચિંતાની। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની ભારે અછત વચ્ચે ખેડૂતો માટે આ ચોમાસું અતિ કપરું સાબિત થઈ રહ્યું છે। જિલ્લામાં અત્યાર સુધી માત્ર 12% જેટલો નજીવો વરસાદ નોંધાયો છે, જેને કારણે વાવેતર માટે પૂરતું પાણી મળ્યું નથી। અનેક ખેડૂતો હજુ પણ આકાશ ભણી મીટ માંડીને બેઠા છે। કેટલાક ખેડૂતોએ દેવું કરીને 3 વખત વાવેતર કર્યું, છતાં બિયારણ સુકાઈ જતા મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મુશ્કેલી એટલાથી જ નથી અટકતી। પાણીની અછતને લીધે હવે ઉગેલા પાકમાં જીવાતો પડી ગઈ છે, જે પાંદડા કોતરી રહી છે। તેમ છતાં જીવના જોખમે પાક બચાવવા ખેડૂતો મોંઘા ખાતર નાખીને કાળી મજૂરી કરી રહ્યા છે। હાલમાં અમે તુરિયા ને દૂધીનું વાવેતર કરેલું છે। પહેલા બી તુરિયા ને દૂધી હતું, 2 વાર ફેલ ગયું છે। હવે વરસાદની આશાએ બેહી રહેલા છે, તો વરસાદ પડે તો બહુ સારું। બાકી તો હવે અમારે કોની પર આશા રાખવી, કુદરત પર કે પછી સરકાર પર? એક તરફ બોડેલી તાલુકામાંથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની મુખ્ય કેનાલ વહી રહી છે, તો બીજી તરફ તેની આસપાસના ખેતરો પાણી વિના તરસ્યા છે। માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી। આથી ખેડૂતો તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। હેરાનનો આ ડેમ બન્યો છે, તો એમાંથી કે ગમે તે રીતે થોડી સરકાર પાણીની વ્યવસ્થા કરે અને અત્યારે બિયારણમાં કંઈક સહાય કરે એવી આશા રાખીએ છીએ। જિલ્લાના કેટલાક ખેડૂતો પાસે બોર અને કૂવાની સુવિધા તો છે, પરંતુ નબળા વીજ પુરવઠાને કારણે તેઓ લાચાર બન્યા છે। પૂરતી લાઇટ ન મળવાને કારણે પાકને સમયસર પાણી આપી શકાતું નથી। પરિણામે જ્યાં સિંચાઈ છે ત્યાં થોડી હરિયાળી દેખાય છે, પણ તેની બાજુમાં જ વરસાદના અભાવે પાક સુકાઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર પૂરતી વીજળી આપે તો તેમને રાહત મળે। અમારી પાસે વીજ પુરવઠો પૂરતો આવતો જ નથી। હવે અમે રજૂઆત જ્યારે કરીએ છીએ ત્યારે કોઈ સીધો જવાબ મળતો નથી, અને કદાચ આવે છે તો પણ અમારી પાસે પૂરેપૂરી કામગીરી આવતી નથી। જીઈબી વાળા અમારી આ લાઇટની જરૂરિયાતને પૂરી કરતા નથી। વીજ પુરવઠો ટાઈમસર મળે અને ટાઈમસર બધું થાય। બાકી જો આ વસ્તુ અમને નહીં મળે તો આ 2 દિવસમાં સુકાઈ જશે। અમારા જે આ લીલોતરી કપાસ દેખાય છે કે 2 કે 4 દિવસમાં જો વરસાદ ના પડ્યો અને અમારું આ લીલોતરી ખેતર જો સુકાઈ થઈ જશે તો એની જવાબદાર બધી MGVCL રહેશે। હવે જોવાનું એ રહેશે કે કુદરત ક્યારે મહેરબાન થાય છે અને સરકાર ક્યારે ખેડૂતોની વહારે આવે છે। તો આ તરફ વડોદરામાં